પેલું કેવું છે ને યાર થઈ ગઈ દેખાડું દે ના લે તો બસ હાલે લોગ હેઠું હું બારી નાખી વી જા થગે હજી એક બનાવી નાખવા. ગુડ મોર્નિંગ, રામ રામ ડેરે ને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર. સવારના પોરમાં ભાઈ અટાણે જોઈ લો પાપડ ખાવ હું પાપડ ખાવાનો વારો આવી ગયો. મારે માં કહી નાખે ચા કરી લે, કોફી કરી લે. એ કોફી ઉપરથી યાદ આવ્યું, મેં ઓનલાઈન કંઈક મંગાવ્યું છે. 1 મિનિટ આ પાપડ ને બધું અહીં રાખી દઉં. તો ગાઈઝ મેં મંગાવી હતી ને કોલ્ડ કોફી, સોરી કોફી, પણ તમે એને કોલ્ડ કોફી તરીકે યુઝ કરી શકો છો. તો અટાણે પાપડે છે ને પાપડ ભેગી હું કોલ્ડ કોફી પીવાનો હું, એ સવારના પોરમાં બોલો. થોડુંક નવીન ના કહેવાય, નવીનતા કહેવાય પણ જે મજા આવે. જો આની અંદર કોલ્ડ કોફી જોતા ના, કોલ્ડ કોફીને ઓલું છે ને ગ્રાઇન્ડ કરવાનું આવે ને આને ફ્રોઝર કહેવાય. ફ્રોઝર હે જોઈ લો, આટલી હાજી છે ને કોલ્ડ કોફી હે. વાહ ભાઈ વાહ. તમે કોઈ વાર કોલ્ડ કોફી ઘેર બનાવી છે? અને સ્પેશિયલ છે ને ફ્લેવર છે ને કોલ્ડ કોફી છે. જેમ કે આ હેઝલનટ છે, પછી આ ક્લાસિક એટલે હાવ હાદી, આ કઈ છે ભાઈ, આ વનીલા છે આઈસ્ક્રીમ જેવી, અને આ કઈ છે બટરસ્કાચ છે. બોલો કઈ બનાવું? હાલો બટરસ્કાચ બનાવી નાખું હું. પાપડ અને કોલ્ડ કોફી ભાઈ આપણે પી લીધી છે સવારના પોરમાં. એક ટાઈટ હેવી પડીને માથી જતા કોલ્ડ કોફી, પણ હે ને આદત થઈ ગઈ છે, અમીરો વાળી આદત થઈ ગઈ છે. મારે તમને શું વાત કરવી, ઘર ભેગું થાને ભાઈ. અને ભાઈ અટાણે મારે ક્યાં જવાનું હોય? ગામમાં જવાનું હોય. ગામમાં શું કરવા જવાનું હોય? ઠામણા ભરવા જવાનું હોય. કઈ વાંધો નહીં, હાલો ભાઈ જરી ગામમાં હે ને ઠામણા ભરવા હાટું નીકળી જાય. આટલો હાજો સામાન ભાઈ અમે બધાએ હે ને ભેગા થઈને ભરી લીધો હે. સવારના સમયની વાત કરું ને તો ઓલમોસ્ટ લગભગ 10 જેવું વાગવા આવ્યું છે. અને કુટુંબમાં એક ભાઈ થઈ ગયું છે મહિનું, તો એના માટેનું સ્પેશિયલ ભાઈ કાલ હે ને કર્યા છે. તો કર્યા માટેની બધી ભાઈ અટાણે શું કહેવાય તૈયારી બધી હાલે. સુવિધા તો ના કહેવાય, એના માટેની તૈયારી હાલે. જોઈ લો ટ્રેક્ટર ભરીને ભાઈ બધા ઠામણા આપણે ગોઠવી લીધા છે. આવી રીતના કોણ ઠામણા ભરવા આવ્યું છે મંજરી કોમેન્ટ કરી દેજો. અને મારે પાછળ દેખાય, પાછળ સ્કૂલ છે. જો દેખાય આ જો અમારા ગામની આ સ્કૂલ છે. અહીંયા છોકરાઓ કે કેવર કિંગ ગયો ત્યાં કામ કરે છે. હવે કરવું પડે કામ ભાઈ, પરિવારનું ન હોય તો કરવું પડે, એમાં કંઈ ખોટું નથી. એના જેવું હે ભાઈ, ફટાફટ બધું પહેલાં હે ને ટ્રેક્ટર બેક્ટર ભરી નાખી પછી જોઈ બીજા કેવા કામ આવી છે. બુલેટ આપણે અહીં ઘેર પૂગી ગઈ ને અર્થ શું થયો કે હું ઘેર આવી ગયો. અને બરોબર ઘેર આવ્યો ને તો વરી પાછો ફોન આવી ગયો કે મહેમાનને તેડવા જવું જોઈએ. તો એના હાટો વરી પાછા મારા પોશાક બદલાવા જોઈએ ને મહેમાનને તેડવા જવું જોઈએ. એ અમારી ગાડી લઈને જોઈ આજે અહીં હે ને પાણી પાવાનું હાલતું હોય, પણ હે ને આ બધા હે ને પાણી પાઈને હે ને લાઈન સરખી મૂકતા નથી. આ વાહે મૂકી દે છે. મારો કોઈક મગજ જાય ને તો માથે ચડાવી દે ને તો બધાને ઘેર ખબર પડી છે કે ના કેવર કોઈ કેટલો ખારો છે. પણ કંઈ કરવું નથી, આપણું જ નુકસાન થાય છે. ઘેર જઈને ફટાફટ લુગડા બદલાઈ નાખો અને જોઈ લો આ ઘેર આવું ને એટલે ભાઈ ખબર નહીં હે ને જર્સી પહેરાઈ જ જાય. કારણ કે બહાર ભાઈ પવન એવો હોય ને, આપણે ગામડે રહીને વાડી વિસ્તારમાં એટલો પવન છે ને તમે વાત પૂછો માં જાય. પવન કન્ટિન્યુ હોય ને ચાલુ જ રહી છે. લુગડા બદલાવી નાખું, જર્સી પરસી કાઢીને ફટાફટ ભાઈ મહેમાનને તરતો આવું. હા ને આની બાજુમાં છે ને તમારે રહેવું જ પડે તો જ મજા આવે, નકર મજા જ ના આવે. લાઈનનો કટકો બટકો દૂર કરીને તમારો પેટર્ન જો ગાડીની અંદર બેસી ગયો હે. અમારી ગાડી કેવી ગંધારી ભેરી તમારે બધાને જોવું હોય જરીક જોતા અહીંયા. ઓહ જોતા એ ગંધારી ભેરી હોય કાગરિયા જ્યાં ત્યાં રખડતો હોય. જોજો તમે જરીક કાંઈ દેખાડો જોતા આ માંડવી ને આ જોતા બિસ્કીટિયા ને હોપાર્યું ને આ માવા ખાવા વધી ગયા ને એટલે જોતા આ પાછું ઘડીકમાં હે ને નીકળે નહીં. પાછું આપણે આ નૂડલ્સ મેટ આનમાંથી જોઈ લો કેવી હોય. આને ધારો કે આપણે આમ ઝાટકી લે, જો આ કચરો કાઢવો હોય ને બહુ અઘરો હોય. પણ એનું સોલ્યુશન તમારો ભાઈ આવ્યો હોય. હું હે સોલ્યુશન તમારે જોવું છે. મેં મગાવી લીધું છે ગાડી માટેનું સ્પેશિયલ વેક્યુમ ક્લીનર. એ અગારો કંપનીનું, જેના બોક્સ કન્ટેન્ટમાં તમને એટલી હાજી વસ્તુ મળે છે. પેલું છે આપણું વેક્યુમ ક્લીનર. એને ચાર્જ કરવા માટેનું ચાર્જર તમે ઘરે ઇઝીલી ચાર્જ કરી શકો. અને આની અંદર લાઇટનું ઇન્ડિકેટર દીધું કેટલું ચાર્જિંગ થયું છે. અને 3 પ્રકારની ભાઈ નોઝલ આપી. 3 પ્રકારની નોઝલનો ઉપયોગ કરીને તમને થોડીક વારમાં દેખાડવાનો હો. અને આની અંદર તમે જોઈ શકો એક ફિલ્ટર દીધું છે, દેખાય. આ ફિલ્ટરને ક્લીન કરવા માટેનું સ્પેશિયલ બ્રશ દીધું છે. એક કામ કરી તમને આનો યુઝ કરીને બતાવું કેટલું પાવરફુલ છે તમને ખબર છે. આગળ ચાલુ કરીને દેખાય આખો હાથ આમ જો આમ કરી નાખે, એટલું પાવરફુલ છે. કારણ કે આનો સક્શન પાવર કેટલો ખબર, 5.5 કિલો પાસ્કલનો ભાઈ આની અંદર સક્શન પાવર છે. એટલે જો ચાલુ કરો એટલે હું જો આમ ડાયરેક્ટ આમ થવા માંડે આપણે હાથમાં હોય તો આ બધું જો અંદર લેવા માંડે તરત જો બધી ધૂળ આવવા માંડી અંદર. ઓકે આ વાત રહી સીધી સરફેસ એટલે કે ફ્લેટ સરફેસ માટે. પણ આવી કન્ડિશનમાં શું કરું તમારે જોઈ લ્યો. અહીં આપણું આ મશીન તો અંદર જઈ શકવાનું નથી. તો એના માટે ભાઈ આપણે 3 અલગ પ્રકારની નોઝલ દીધી છે ને, એ 3 અલગ પ્રકારની નોઝલનો ઉપયોગ કરવાનો. નોઝલ આપણે આની અંદર લગાડી દીધી છે. હવે જોઈએ કે આ નોઝલ કેવું કામ કરે છે. જો અહીંથી હું અહીં રાખું હોઉં અને હવે છે ને સ્ટાર્ટ કરું હોઉં. જો દેખાય ભાઈ આ જીરીક વારમાં બધું લઈ લીધું આને જોઈ લ્યો.
હવે એવી જગ્યા કે જ્યાં હે ને આ ના કરી શકે, જો આ હરખી રીતના કરી ના શકે એના માટેનું બીજું તમને હે ને નોઝલ દેખાડ, બીજા પ્રકારની નોઝલ લગાડી લીધી અને આ એક ટાઈપની એંગલ વાળી છે. તમે જેની કોર એંગલ રાખો ને એની કોર એંગલ રાખી શકો અને નાનામાં નાના ભાગમાંથી તમે હે ને સખ કરી શકો. જો તમારે જો તમે જરીક દેખાડ દો, આને મેં ચાલુ કરી નાખ્યું, આ મૂકી દીધું, પછી ઇઝીલી જો આ બધા ભાગમાંથી તમારે હે ને લઈ લેવાની ડસ્ટ. જોજો આગળ તો ભાઈ સિકોઈ મારો લઈ લીધો, જો દેખાય સિકોઈ ભાઈ આની અંદર ચૂહી લીધો, એટલે કેટલો પાવર છે આનો. જો બધો એટલે બધો ભાઈ જો હે ને ક્લીન કરી નાખ્યું. જોતા ત્રીજી નોઝલ આપણે લગાડી દીધી છે, એને આવી જગ્યાએ કંઈક કામ લાગવાનું. જો આની આગળ ભાઈ આગળ જો રૂછડા જેવું દીધું છે એટલે આગળ ઇઝીલી સાફે કરતું જાય અને હે ને સક્સને કરતું જાય. જો તમે જરીક બતાવો જો આવી રીતના એસ ઇવેન્ટ તમારો ભાઈ ખરાબ થયા હોય ને તો ઇઝીલી આને સાફ કરી નાખી. જોઈ લો આવી રીતના આમ સાફે કરતું જાય અને અંદર ને અંદર ભાઈ બધી રજ હે ને લેતું જાય. આવી રીતના તમે સાફે કરતા જાઓ અને જે રજ ઉડે છે ને એ આની અંદર સક્સને સાથે જાય. જોઈ લો આટલું બધું સાફ કર્યા પછી જો તમે આની અંદર કેટલો ભાઈ કચરો ભેગો થઈ ગયો, પણ કચરો સાફ કરવાની ભાઈ કઈ ટેન્શન નથી. જોતા આની અંદર ભાઈ કેટલો જો આની અંદર આટલો હાજો કચરો નીકળ્યો છે અને એને ફિલ્ટર કરવાનું કામ કોણ કરે ખબર છે? આ ફિલ્ટર છે. જોઈ લો ફિલ્ટરે ભાઈ કેટલું ગંધારું કર્યું છે. એને સાફ કરવા માટે ભાઈ આ ફિલ્ટર છે ને સ્ટીલ મેટલનું દીધું છે સાફ કરવા માટે. સ્પેશિયલ જો બ્રશ દીધું છે, ઇઝીલી તમે ભાઈ આ ફિલ્ટરને યુઝ કરી શકો. આ ઉપરાંત તમે એને વોશે કરી શકો હો. આ વેક્યુમ ક્લીનર 110 વોટનું આવે છે અને તમને વોરંટીની વાત કરું તો 1 વર્ષની વોરંટી મળે છે. પણ આ હાચવવા માટે તમારા બોક્સની જરૂર નથી, કારણ કે આને બોક્સની અંદર જ જો એક આવડું પાઉચ આવે છે, પાઉચની અંદર જ ભાઈ તમે બધું રાખી શકો. એટલે ઇઝીલી ભાઈ તમે બધી જગ્યાએ કેરી કરી શકો હો. જો આ તમારે અગારોનું વેક્યુમ ક્લીનર લેવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપું હોઉં, તમે જાઓ વિઝિટ કરો ને લેતા હો તમારી ગાડીને ચમચમાથી રાખવા માટે. આજે સ્ટ્રાઇક હગી તો મિત્રો બધું મકાનનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છેલ્લા સીન હે. દેવાતભાઈ તમે જાવ હો હવે ભાઈ જાવ ને હવે બસ આજે બીજા ઘણા પાંચ જોત બેઠા જોતા કરો. આ તે વિડિયા મોકલી રાખ્યા તે હવે હક નથી દેતા મને. પછી આપણી હેડલાઇન ટોપી ઉતારી આ તો મોવારા નથી માથે શું હે મોવારા નથી ખબર પડી. રૂવા કરવામાં ખામી નથી રાખ્યું. હા એટલે જ જોઈ લે આવા મજા આવી અમને. આવા હેન્ડસમ માણસ ને માથે મોહરા નંબરે બહુ કહે હતા મારા મોહરા થવા માંડ્યા. હાલો કેવાક બધા કેવું કીધું વિડીયોમાં આવ્યા કે ના આવ્યા? બધે વખાણ કીધા કે ઓલા ન્યા જાને કે કિંગ તો ને તમને ફેમસ કરી દીધા હે તો પછી ફાઈનલ તો કાઢો 50,000 બીજું. હજી મને તો કહેતો બટકું જ ભરાય. હજી ભરાઈ લ્યો એક બટકું. તારે વા મૂકો ઓલા ખીજાય બને. હા એટલે જ કહું બટકું ભરાઈ લ્યો હજી. એમ ને આમ હાથ આમ કરાય આમ કરાય આમ નારે ના કરો તમને નથી ભર્યો મને જો આર્યું. એ બરોબર જો બે આડી દે આ દાંત. આ છેલ્લી યાદ રહી જાય નિશાની રહી જાય. જો 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 લાદી વાળાને ભાઈ આપણે બધો હે ને ભાવતાલ ને બધો હિસાબ કરીને દઈ દીધો હે. અટાણું કે આવી ગયો તમને બધાને ખબર છે કેન્યા બેન્યા લઈને હે ને જોઈ લો અમારા ગામની ડેરી કેમ હે. ઓહો પ્રોફેશનલ ડેરી છે ભાઈ. એમાં હવે અમારે કંઈ ટાઈમ બાઈમની કંઈ ચિંતા નથી. શું કામ ખબર? કારણ કે અમારે આવી ગયો ભાઈ કુલિંગનો ટાંકો. જોઈ લો કેમ હે. અરે રામ રામ. કંઈક પેટ બેટનું કંઈક સેટિંગ કરો ને સેલિબ્રિટી આવી. હા હાથ આવતો તેની જગ્યાએ 14 કરી નાખજો. અરે ટાંકો બાકાનું શું હે બધું? આ ઓહ ભાઈ જોયું ટાઈમિંગની ભાઈ અમારે કંઈ ચિંતા જ નહીં. 2 કલાક કંઈ વાંધો નહીં મોડું થાય તો હું આજ જરીક વહેલો હોઈ ગયો. કારણ કે આવે અમારો ઝીણકો ભાઈ તો એની તેડવાનો ફટાફટ ભાઈ દૂધ ભરી નાખું. દૂધના કેન્યા નકરા કેન્યા ભર્યા ક્યાં જોવા દે કેટલાક ફેટ આવે આજ તક થઈ જાય ભાઈ દૂધ ને પાણીનું પાણી. આ મશીન બહુ ધીરું છે. આમાં 5G ઇન્ટરનેટ નથી આવતું. હોટસ્પોટ તો 1 મિનિટ જારો નહીં. કેટલા ફેટ આવ્યા? 3 આવ્યા. ભાવ શું પડે આમાં નાખતા? 56 રૂપિયા જ ભાવ પડ્યો. ભાવ ઓછો છે. આ કંઈક મશીનમાં ઓલું કંઈક બોલ ઉવેરી નાખ્યું. હું કંઈક આવે ને બોલ આની કરું ઉવેરે ને તો ફેટ વધારાનું ઓની કરું ઉવેરે ને તો ફેટ જાજા આવે એવું કંઈક છે લગભગ. નાના હારા ફેટ આવ્યા છે વાંધો નથી. દૂધ ઠાવ કરી આવો એટલે કંઈ ના થાય. ભાઈ ઓલા ઝીણકા ભાઈ તેડતા હોય કોઈનો વાઇટ જોઈએ ફોન ઉપર ફોન ચાલુ થઈ જાય કે કંઈ અરે આવું રૂકો જરા સબર કરો. કારણ કે સબરનું ફૂલ મીઠું હોય. પ્લસ મારે આની અંદર છે ને ગેસ પુરાવો હોય દેખાય ગેસ
સાદી સોડા બનાવવાની છે. આની અંદર ગેસ પુરાવો એમાં બહુ મસ્ત ગેસ છે. એ તમને દેખાડી. હા એ પિન ને ન્યાય ચાલુ કર્યો હાથ પાઠ્ય બાઠ્ય નહીં ને. તો ગાઈસ ઓલો બોટલ હતો એમાં આપણે ગેસ ભરી નાખી અને એ સસ્તા ભાવમાં હે ને ગેસ ભરાઈ જાય. સસ્તા ભાવનો સવાલ નથી પણ ટૂંકમાં એમાં ગેસ બહુ વધારે રહે. ઓલો જે આવે ને એમાં ખબર નહીં ગેસની ટકાવારી બહુ ઓછી હોય. આ પીવો ને તમારો ગેસ ફળે ને તો હે ને વયો જાય એના જેવું હે. અને આપણી સાથે જોડાઈ ગયા છે અમોના એવા નાના ભાઈ જે અત્યારે આવી ગયા છે, જેને હું મારા પ્રાઇવેટ વિલા એટલે કે મારા બંગલાની અંદર લઈ જવાના હું થોડીક વારમાં. હા ખર્ચો મેં દીધો છે. શું તે ખર્ચો દીધો છે? કાંઈ સ્પોન્સર નથી લે. લાદીના બધા મેં ભોગવા નહીં કે હું સ્પોન્સર કોને ભેગવા હે એટલે થોડાક ક્યાં દીધા કે જાજા નથી દીધા. લે ભાઈ 10%નો પાટીદાર હોય કે પછી એને 100%નો ભાગીદાર. એ બાપા જોજો. હાલો રેડી હાલો જવા હવે. રામ રામ. આ ગામડામાં ટેવ હોય રામ રામ બોલવાની ભાઈ. આપણે એવો ખોટો કંઈ હિન્દુત્વનો દેખાડા કરવાની કંઈ જરૂર નથી. જો અમારા ગામડામાં ગમે એ ભૂટકામ એટલે રામનું નામ અમે તરત પહેલાં જ લઈ લે રેડી. એટલે એ આપણે કંઈ ગાડીમાં લખાવાની કંઈ જરૂર નથી. એના જેવી વસ્તુ છે મિત્રો. તો ભાઈ અત્યારે ઘેર જાઓ હો અને તને દેખાડું મારો પ્રાઇવેટ બંગલો. તમે તો કોઈ હું જોયું નહીં હે. આજુબાજુ નહીં લઈ દીધા હે તો એમાં મેં લઈ દીધા હે તો તમને એક વસ્તુ કહું, મુકેશભાઈ અંબાણી જતો હોય ને એના ખીચામાંથી તમે ચિલ્લર ના કઢી શકો. એની પાસે 2000 5000 એવા નીકળી શકે. એવી રીતના અમારા ખીચામાં ચિલ્લર ના હોય. એટલે તમારે જેવા ચિલ્લર ને અમે કંઈ કે ભાઈ ચિલ્લર જેવી વસ્તુ આવે લઈ ગયો. સમજાણો અમે બધું ઓનલાઈન પેમેન્ટ વાળા હે ભાઈ. આને કોણ સમજાવે? વાંધો ને હાલો હવે જાય ડાયરેક્ટ ઘેર જાય ભાઈ. આ વાતું ખોટી નહીં. બસ એ ભલે હા બટકું ઊભો નહીં રહી શકીએ. લુગડા ફાડી અમારું હે જેવું તેવું નથી અમારું. જોયું છે કડિયાનું પૂરું કરી નાખ્યું. હા અમારું રોકુડું હે. કેમ ઠેકડા મારે બસ મને બટકા નથી ભરવાના. મિત્રો એ જોઈ લેજે આપણો બંગલો પેલા પછી તું બીજું બધું જોજે. જો તું ખાલી આમ 10%નો ભાગીદાર જો 10% ભાગીદાર હે મિત્ર. વાંધો નહીં મિત્રો. આ સાથેનો ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ તો કેવું કરે? કારણ કે બ્લોગમાં બહુ જાજુ લંબી નાખ્યું મને એવું લાગે છે. બહુ તાને પણ ટૂંકમાં સમવેર અરાઉન્ડ 10 મિનિટ કાં તો 11 મિનિટની આસપાસનો જ થયો છે. ટાઈમ તમે ડિનોટ કરો જો આવા ફીચર આવે અમારા મોટરોલામાં. હા બસ એવી રીતના આવે. તમે તો કોઈ દી કંઈ જોઈએ નહીં આવા ફીચરવાળા ફોન વાપરજો હજી તમે એપલના ભાઠા. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાંથી બધાને રામે રામ ડાયરા.